ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 20 જૂન અને શુક્રવાર. હવામાનની વાત કરીએ તો મિત્રો, બંગાળની ખાડીમાં બેક ટુ બેક 3 સિસ્ટમ બને છે અને તેનો ગુજરાતને શું લાભ મળી શકે તે આપણે જાણી લઈએ. હવે મિત્રો, તમને પહેલાં થોડુંક હવામાન વિશે વાત કરી દઉં મિત્રો, કે જો આપણે સટીકતા અને સત્ય પરફેક્ટ થાય એટલી રાહ જોઈ અને પછી વિડીયો આપી તો તમને વાસી માહિતી લાગશે, અને જો અગાઉ આપી દઈશું તો 50% સત્યની નજીક રહેવાની શક્યતા રહે, તો તમને ખોટી માહિતી લાગશે. એટલે આપણે આગોતરું જ આપીએ છીએ, 50% શક્યતા ગણવાની રહે. હવે અત્યારે તમે જુઓ, હાલ આ સેટેલાઇટ પિક્ચર સવારના વાદળો ગ્વાલિયર, અલ્હાબાદ અને મધ્યપ્રદેશના અમુક મહારાષ્ટ્રના, રાજસ્થાનના ભાગ સુધી છે, અને વાંચી વાદળો આપણે ગુજરાત ઉપર પણ છે. હવે આવનારો રાઉન્ડ અને આવનારા સિસ્ટમ વિશે વાત કરીએ મિત્રો, તો અત્યારે જે આપણે રાજસ્થાન ઉપર અહીંયાથી વાવણી કરીને જે સિસ્ટમ ગઈ તે, અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનીને જે આવી તે બંને એકમેક થઈ ગઈ છે, અને એનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. આ મિત્રો 850 SPA છે. હવે તમને થોડોક SPA વિશે પણ માહિતી આપી દઉં, લાંબો વિડીયો છે, જોજો, જરૂર રાખો. 850 SPA એટલે સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈએ અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ પવનો અને ભેજ હોતા હોય છે. 850 SPAમાં આ બેનું બહોળું સર્ક્યુલેશન થઈ ગયું છે. ત્યાર પછી 700 SPA એટલે 3 કિલોમીટર ઊંચાઈ સમુદ્ર સપાટીથી, અને 500 SPA એટલે 5.5 કિલોમીટર સમુદ્ર સપાટીથી ઊંચાઈ. ત્યાર પછી મિત્રો, જ્યારે ચોમાસું આખા ભારતમાં બેસી જાય ત્યારે સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચાઈએ જે બંગાળની ખાડીના પવનો અને અરબ સાગરના પવનો જ્યાં ભેળા થાય એને ચોમાસું ધરી કહેવાય, અને એ ધરીએ બંગાળની સિસ્ટમ જે બને એ ધરી ઉપર હાલે. હવે આખા ભારતમાં ચોમાસું બેસે ત્યારે બંગાળની ખાડીના પવનો સેટ થશે અને અરબ સાગરના થશે, અને ત્યાં 925 SPA ઉપર બે જે જગ્યાએ ભેળા થાય એ જગ્યાને ચોમાસું ધરી કહેવાય, અને એ ધરી ઉપર દરેક સિસ્ટમ ચાલે. પણ ધરી આગળ પાછળ થઈ શકે. તમને કહું, 2 દિવસ હિમાલય સુધી હોય તો ક્યારેક ગુજરાત ડીસા સુધી આવી શકે. બીજા કે સિસ્ટમથી અલગ અલગ યુએસી અલગ પડી અને અલગ લાભ આપતા હોય છે. પછી કોઈ ટ્રફ લંબાતા હોય છે, બહોળા સર્ક્યુલેશન થતા હોય છે, ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન થતા હોય છે, અને લોકલ થંડરસ્ટોર્મ પણ થતું હોય. આ બધા વરસાદી પરિબળો છે. હવે મિત્રો, જે આ અત્યારે બહોળું સર્ક્યુલેશન થયું છે, ત્યાર પછી મિત્રો ફરી 24 તારીખે પાછું બંગાળમાં જોરદાર સિસ્ટમ બને છે, તે પણ ગુજરાત સાઈડ હાલે છે. ત્યાર પછી 1લી 2જી જુલાઈ મહિનામાં પણ બને છે. એટલે વરસાદી રાઉન્ડ લાંબો છે, પણ આગોતરું છે, એમાં ઘણા ફારફેરો થઈ શકે. હવે અત્યારની પરિસ્થિતિ આપણે 25 તારીખ સુધીનું જોઈએ મિત્રો, તો 25 અત્યારે જે આ 850 SPA છે, હવે આપણે 400 SPA જોઈ લઈએ. આ 400 SPA નો ટ્રફ તમે જોવો ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. આ બંને સિસ્ટમ એક થઈ ગઈ, બહોળું સર્ક્યુલેશન થઈ ગયું, અને તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. એટલે ગુજરાત રિજનમાં જે વરસાદ વરસી રહ્યો હતો એમાં થોડો ઘટાડો થશે, પણ ચાલુ રહેશે. હવે આ 850 SPA અને 400 SPની સિસ્ટમ આવનાર દિવસોમાં નજીક આવશે. એટલે IMD શું કહી રહ્યું છે તે જોઈ લઈએ. આ મિત્રો 20 તારીખ છે, 21 તારીખ છે, 21 જૂન. આ 22 જૂન તમે જુઓ, વરસાદ લીલો અને વાદળી કલર. 23 જૂન જુઓ, 23 જૂનને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં જે સંતોષકારક વરસાદ નથી ત્યાં વરસાદ બતાવી રહ્યું છે. આ 25 તારીખે, 24 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અરબ સાગરમાં યોજાય છે. ત્યાં તમે જુઓ, 25 તારીખે ફરી પાછું ઉત્તર ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ફરી પાછો વરસાદ બતાવી રહ્યો છે. જે 24 તારીખ વાળી સિસ્ટમ છે ત્યાં નજીક આવી જાય છે. આ જો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાત સાઈડ વરસાદ બતાવી રહ્યો છે. આ 24 જૂનનું છે. આ 27 જૂન,
તમે જો છૂટો છવાયો ચાલુ રહેશે, હળવો મધ્યમ ભારે. 28 તારીખ 29 તારીખ આ મિત્રો જો તમે પાછો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે, એટલે સતત બેક ટુ બેક 3 સિસ્ટમ આવી રહેશે. ECM કે અમેરિકન મોડલ કે યુરોપિયન મોડલ કોઈ નોંધપાત્ર વરસાદ નથી બતાવી રહ્યું, પણ IMD બતાવી રહ્યું છે. હારફેરો થતા રહેશે, પણ ખેતી કામમાં સાવચેતી રાખવી. 1-2 દિવસ ઓછી માત્રા છે સૌરાષ્ટ્ર બાજુ, ગુજરાત રીજન બાજુ છે, પણ પાછલા 2-3 દિવસો કરતાં 1-2 દિવસ ઓછી માત્રા અને વિસ્તાર ગણવાના. ફરી વધી જશે 22થી, એટલે ખેતી કામોમાં સાવચેતી રાખવી. ફારફેર થાય તો અલગ વિડીયો આપવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.